વેલકમ બેક। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે, ત્યારે તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે। ઉમેદવારો પણ ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે, ત્યારે વડોદરાના નાગરિકો ચૂંટણીના મુદ્દા, વચનો અને ઉમેદવારો તેમજ સરકાર વિશે શું માને છે, આવો જાણીએ। લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો અને એના ઉમેદવારો છે અત્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ખાસ કરીને લોકો મતદારો શું માની રહ્યા છે, કેવી સરકાર હોવી જોઈએ, કેવા નેતા હોવા જોઈએ, આ તમામ બાબતે આપણે કેટલાક નોકરિયાત વર્ગમાંથી લોકો છે એમની સાથે આજે વાત કરીએ। વડોદરાના લોકો છે અને શું એમની વાત છે। સાહેબ, પ્રચાર ચાલુ થઈ ગયો છે, પ્રચારના જે મુદ્દા છે શું કહો છો? સ્થાનિક મુદ્દા જોઈએ કે રાષ્ટ્રીય લેવલના મુદ્દા? સ્થાનિક મુદ્દા તો હોય છે જ, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણી દેશની હાલતને વિચાર કરતા સ્થાનિક કરતા રાષ્ટ્રીય મુદ્દો મહત્વનો છે, કારણ કે આપણા દુશ્મન દેશો આપણી ઉપર જે ચઢાઈ કરી રહ્યા છે એની સામે એકમાત્ર નરેન્દ્ર મોદી સામનો કરી શકે એવા વડાપ્રધાન છે। તો મારા મતે તો એવી ગણતરી છે કે સરકાર બીજેપીની જ બનવી જોઈએ, નરેન્દ્ર મોદીની જ બનવી જોઈએ। ઓકે, મોદીની સરકાર બનવી જોઈએ એવી વાત છે। સાહેબ, ખાસ કરીને પ્રશ્નો અનેક છે, અત્યારે જે પ્રચાર ચાલી રહ્યો છે, ખરેખર લોકોના મુદ્દા આવી રહ્યા છે, શું માનો છો, શું મત છે? આજે ખાસ તો જે લોકોની જે જરૂરિયાત છે, ઠાણા વચનો સિવાય, ફક્ત વચનો નહીં પણ વચન સિવાય પણ કોઈ કામ કરે એવી જો સરકાર હોય, આ 5 વર્ષનો જો આપણે અનુભવ કર્યો હોય તો 5 વર્ષના જો લેખાજોખા જોવા જઈએ તો આ એક એવા વ્યક્તિ છે કે જેને ખરેખર સુરક્ષાની બાબતની અંદર કે યુવાનો માટે કંઈ કામ કર્યું હોય એવી આ સરકાર છે। તો હું માનીશ કે આવી જ સરકાર હોવી જોઈએ। યુવાનો માટે સરકાર કામ કરી રહી છે। સાહેબ, એક વખત 15 લાખ આપવાનો વાયદો થયો બીજેપી તરફથી, હવે કોંગ્રેસ પણ વાયદો કરી રહી છે 72,000 આપીશું, શું કહો છો? લોભામણી જાહેરાતો છે? ના, લોભામણી જાહેરાત ખાલી કોંગ્રેસ જ કરી શકે છે, કારણ કે એમને અત્યાર સુધીમાં એમપી રાજસ્થાનમાં પણ આવી લોભામણી જાહેરાતો કરીને ખેડૂતોને દેવા માફ કરીને ઘણી બધી રીતે ઇલેક્શન જીત્યું, પણ આજના ખેડૂતોને ત્યાં આગળ પ્રોબ્લેમ છે। જે યુરિયા નરેન્દ્ર મોદીની સરકારમાં ખુલ્લેઆમ સારી રીતે મળી શકતું હતું, અત્યારે ખેડૂતોને મળી શકતું નથી, કાળા બજારિયા થાય છે અને ખેડૂતો માટે તકલીફ છે। મોદી સરકાર અત્યારે ભલે 15 લાખનો એ મુદ્દો છે, પણ ધીરે ધીરે અત્યારે એવી રીતે કામ કરી રહ્યું છે કે સામાન્ય વર્ગને પણ ઘણો બધો રીતે ફાયદો થઈ રહ્યો છે। સામાન્ય વર્ગને ફાયદો થઈ રહ્યો છે એવી વાત છે, શું કહો છો? અત્યારે ચૂંટણીના મુદ્દા જે ચાલી રહ્યા છે, કેવા ઉમેદવાર, કેવા નેતા જોઈએ, શું ઈચ્છી રહ્યા છે? અમારો તો માનવું એવું છે કે ઉમેદવારો જવાના જવા જોઈએ, 50 વર્ષની ઉપરનો કોઈ ઉમેદવાર જોઈએ જ નહીં, તો કારણ કે 50 વર્ષની ઉપરના ઉમેદવારો કોઈ શું કામ કરતા નથી, ખાલી નોટો જ છાપે છે। યુવા વર્ગ આવે તો કઈ નવું કામ થાય। યુવા વર્ગની અપેક્ષા રાખી રહ્યા છે, શું કહો છો? આપ તો ઘણા ઇલેક્શન જોઈ લીધા, મતદાન કરો છો, કઈ ઉકેલ આવે છે અથવા તો શું આપનો મત છે? મતમાં તો અત્યારે એમ કહેવાય કે મોદી સરકારે કામ થોડું સારું કર્યું છે કોંગ્રેસ કરતા, એમાં બે મત નથી। હવે જે 15 લાખનો વાયદો છે એ તો હવે બહુ શક્યતા છે જ નહીં કે એવું, ઠીક છે ઠાલા વચનો તો એ વખતે બી બધાને ખબર હતી ને અત્યારે પણ ખબર જ છે કે 15 લાખ, આ 72,000ની જે વાત થાય છે, 60 વર્ષમાં એમને 70 વર્ષમાં 72,000 યાદ ન આવ્યા, અત્યારે યાદ આવ્યા છે 72,000 રૂપિયા, એટલે એ આ બધી ભ્રામક પ્રચારો જ છે। કોંગ્રેસ કરતા અત્યારે બીજેપીનું આ નરેન્દ્ર મોદી છે એ થોડુંક સારું છે, એને કદાચ નોટબંધીમાં થોડા, પણ એને હિંમત તો કરી કે નોટબંધી કરવાની। કોંગ્રેસ કરતા પગલા લેવાની શક્યતા તો છે, ભાજપમાં એવું વિચારી રહ્યા છે, શું કહો છો આપ? ખાસ કરીને ઉમેદવારની પસંદગી થાય છે, પાર્ટીઓ ઉમેદવાર ઉતારે છે, અપેક્ષાઓ પૂરી થાય છે? ના, અપેક્ષાઓ તો પૂરી થતી નથી, પણ હમણાં તો જો દેખવામાં આવે તો બસ એક જ માત્ર દેખાય છે, નરેન્દ્ર મોદી જ છે ને બીજેપી જ છે। નરેન્દ્ર મોદી અને બીજેપી છે। અહીંયા ચોકીદાર પણ છે સોસાયટીના, એમની સાથે વાત કરીએ। ચોકીદારને ટેકેદાર બનાવે છે, નરેન્દ્ર મોદી પોતાને ચોકીદાર કહે છે, શું ફીલ કરી રહ્યા છો, શું કહો છો તમે? મોદીએ બધું કર્યું, સારું કર્યું છે, બધી રીતે અનુકૂળ હતું એ સારું થયું છે, બસ। તમારું ભલું થઈ રહ્યું છે વ્યક્તિગત, તમારા નામે જે રાજકારણ થઈ રહ્યું છે ચોકીદારના નામે, એ તો ખોટું કહેવાય, એવું ના કહેવું છે। ઓકે, ચોકીદારના નામે રાજકારણ થઈ રહ્યું છે, દર વખતે એકવાર ચાવાલો, એકવાર ચોકીદાર, શું કહો છો? એક મતદાર તરીકે શું ઈચ્છી રહ્યા છો સરકાર? હું તો એવું કહું છું કે સરકાર આ સારી છે અને કોઈ મગજમારી નહીં ધમાલની મગજમારી નથી અને કોમવાદની મગજ, ગુંડાગર્દી નહીં। કોંગ્રેસમાં જેટલી ગુંડાગર્દી છે એટલી ભાજપમાં નથી। આટલા જે 5 વર્ષ અમે જોઈએ જ છે, ખેતીમાં પાણી આપે છે અને બધે પાણી પહોંચાડે છે, રોડ બોડ બધું સારું કરે છે, અને હું તો એટલું ઈચ્છું છું કે ભાજપ સરકાર જ આવી જોઈએ, નરેન્દ્રભાઈ જીતવા જોઈએ, મારે એટલું જ છે। નરેન્દ્રભાઈ જીતવા જોઈએ, ભાજપ સરકાર આવી જોઈએ, એટલે ખાસ કરીને છેલ્લા 5 વર્ષની અંદર જે કામગીરી થઈ છે એમાં લોકોને સંતોષ છે અને અપેક્ષાઓ પણ છે કે હજુ વધારે કામ થાય અને લોકહિતના કામ કરે સરકાર, એવી સરકાર આવી જોઈએ એવું લોકો ઈચ્છી રહ્યા છે।
કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા,